હેલો મિત્રો, આલ્ફાબેટ એનિમલ ફેક્ટ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. આજે આપણે ઊંટની વિશેષતાઓ જોઈએ. રણનું સૌથી ખાસ અને શક્તિશાળી પ્રાણી ઊંટને માનવામાં આવે છે. ઊંટને શીપ ઓફ ધ ડેઝર્ટ પણ કહેવામાં આવે છે, એટલે કે રણનું વાહન. રેતી પર મુસાફરી કરવા માટે ઊંટને શ્રેષ્ઠ વાહન માનવામાં આવે છે. બીજું, ખોરાક અને પાણીનો સંગ્રહ. ઊંટ એની ખૂંધમાં ચરબી અને શરીરમાં પાણી સંગ્રહવાની અનોખી એવી ક્ષમતા ધરાવે છે, જેથી રણમાં લાંબો સમય માટે ઘણા દિવસો સુધી તે પાણી વગર પણ જીવી શકે છે. ત્રીજું, પગની વિશેષતા, એટલે કે પહોળા અને ગાદીવાળા પગ રેતીમાં ખૂંપતા નથી, એટલે કે રણમાં સરળતાથી તે ચાલી શકે છે. ચોથું છે લાંબી પાપણ. ઊંટની લાંબી પાપણ રણની રેતી અને ધૂળથી આંખોનું રક્ષણ કરે છે. પાંચમું છે અનુકૂળ શરીર, એટલે કે ઊંટનું શરીર રણના આકરા તડકા અને ગરમીને સહન કરવા માટે બનેલું હોય છે, જેથી તે રણમાં રહી, ચાલી અને જીવી શકે છે. તો આ થઈ ઊંટની વિશેષતાઓ. ઊંટ આપણને શું શીખવે છે? એક, સહનશીલતા. બીજું, હિંમત. ત્રીજું, મુશ્કેલ સમયમાં આગળ વધવું. આ થઈ ઊંટની વિશેષતાઓ. એટલે ઊંટને શું કહેવાય? રણનો હીરો.